હું છું હેતવી, વાત કરીએ અગત્યના સમાચારો પર તે પહેલા જોઈ લઈએ હેડલાઇન્સ। સુરતમાં નવા સ્ટ્રેનનો ફફડાટ, બ્રિટનથી હજી આવેલી મહિલા કોરોના સંક્રમિત, માતા અને બહેનને ચેપ લગાડ્યો। સુરતના કતારગામ ઝોનલ ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ એમ્સનું ખાતમુહૂર્ત, મોદી આપ્યો 2021નો નવો મંત્ર, દવા પણ અને કડકાઈ પણ। હવામાન વિભાગની આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં પરિપત્ર જાહેર કરીને એલર્ટ અપાયું, કલેક્ટરોને સાવધ કરાયા। ગુજરાતમાં કડકડતી ઠંડીનું જોર યથાવત, આબુમાં -4 ડિગ્રી તાપમાન, આવતીકાલથી ઠંડીમાં રાહત મળવાની છે શક્યતા। અને હવે કરીએ વિગતવાર સમાચારો પર નજર। હાલ કોરોના મહામારીમાંથી તો બહાર નથી આવ્યા, ત્યાં બ્રિટનના નવા સ્ટ્રેને દેશભરમાં ફફડાટ ફેલાવી દીધો છે અને જેના કારણે વિદેશથી આવતા તમામ લોકોની કડક ચકાસણી થાય તે ત્યારે જરૂરી ભરી બની ગયું છે। ત્યારે ઇંગ્લેન્ડથી હજી આવેલી યુવતી કોરોના સંક્રમિત આવતા તેને અલગ વોર્ડમાં શિફ્ટ કરાઈ છે। આ યુવતી ક્રિસમસ વેકેશનની રજાઓ હોવાના કારણે 10 ડિસેમ્બરના રોજ વાયા દિલ્હીથી સુરત આવી હતી અને જે બાદ યુવતી 20 ડિસેમ્બરના રોજ બ્રિટન માટે જવાની હતી, તે માટે તે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી, પરંતુ બ્રિટનની તમામ ફ્લાઇટો રદ થવાના કારણે આ યુવતી પરત સુરત આવી હતી। આ અંગેની માહિતી તંત્રને મળતા તરત જ તંત્ર કામગીરી ચલાવીને તપાસ કરી હતી, જેમાં આ યુવતીમાં બ્રિટનના નવા સ્ટ્રેનના લક્ષણો દેખાયા હતા। યુવતી સાથે ઘરમાં રહેતી તેની બહેન, માતા અને પિતાના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં માતા અને બહેન કોરોના પોઝિટિવ આવ્યા છે। હાલ યુવતીના નવા સ્ટ્રેન અંગે સેમ્પલ પૂના ખાતે લેબમાં મોકલવામાં આવ્યું છે। સુરતના હજીરા વિસ્તારમાં જે એક યુવતી કે જેની યાદી જે ફોરેન યુકેથી ખાસ કરીને આવેલા પેસેન્જર્સ પૈકીની યાદીમાં એનો સમાવેશ થતો હતો, એનો જે સેમ્પલ લીધેલું છે આરટીપીસીઆરનું, જે રૂટીનમાં આપણે આરટીપીસીઆર લઈએ છીએ, એમાં એ પોઝિટિવ આવતા ગાઈડલાઇન મુજબ એનું બીજું સેમ્પલ લઈને હાલ તુરંત એને ટેસ્ટિંગ માટે પુણે એનઆઈવીમાં મોકલેલું છે અને ટેસ્ટિંગનું રિઝલ્ટ અવેટેડ છે, હજી આવેલું નથી, જે પૂના સેમ્પલ મોકલેલું છે। પરિવારજનોમાં એ યુવતી સિવાય એના બીજા 2 લોકો પણ પરિવારમાં પોઝિટિવ છે, એનું પણ આપણે સેમ્પલિંગ આ રીતે જ કરેલું છે। આરટીપીસીઆરમાં પોઝિટિવ આવ્યા એટલે એમનું પણ સેમ્પલ આપણે મોકલેલું છે। સૂચના મુજબ જેવા આવા જે બહારથી યુકેથી આવેલા છે અને આરટીપીસીઆરમાં પોઝિટિવ આવે એમને બીજા પેશન્ટની સાથે રાખવાના નથી, એમના માટે આપણે ઇલાયદો આઇસોલેશન વોર્ડ ઊભો કરેલો છે અને ત્યાં રાખેલા છે એમને। દુનિયાભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સુરતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા। સુરતના કતારગામ ઝોન ઓફિસમાં કોવિડ ગાઈડલાઇનના નિયમોના લીરા ઉડતા જોવા મળ્યા। ઝોનના પાણી ખાતામાં મોટી સંખ્યામાં લોકો નળ કનેક્શનના ફોર્મ અને પૈસા ભરવા માટે પહોંચ્યા, જ્યાં લાંબી લાઈનો લાગેલી જોવા મળી અને પૂર્ણરૂપે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ પણ જોવા મળ્યો। તો રાજ્યમાં વધી રહેલા ગેરકાયદેસર રીતે જમીન પર દબાણ કરનારા વિરુદ્ધ રાજ્ય સરકારે લાલાક કરી છે, ત્યારે હવે ભૂમાફિયા વિરુદ્ધનો આ કાયદો જમીન માલિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જે અંતર્ગત આણંદમાં હાડગોળમાં પ્રથમ વખત પંચાયતની જમીન ઉપર ગેરકાયદેસર કોમ્પ્લેક્સ બનાવનારા સામે કલેક્ટર સમક્ષ અરજી કરાઈ છે। રાજ્યમાં જમીન માલિકો પોતાની જમીનના વિવાદોને લઈને કોર્ટ અને સરકારી ઓફિસોના ધક્કા ખાતા હોય છે। રાજ્યમાં સરકારી, ખાનગી ટ્રસ્ટ કે ખેડૂતો વગેરેની જમીનોમાં દબાણ કરવું, ગેરકાયદેસર બાંધકામ વગેરે જેવી જમીનોને લઈને વિવાદના અનેક કિસ્સા સામે આવતા હોય છે। આ પ્રકારનો કિસ્સો આણંદ તાલુકાના હાડગુડ ગામમાં બન્યો છે, જ્યાં ગ્રામ પંચાયતને ગરીબોના આવાસ માટે કલેક્ટર દ્વારા નેમ કરવામાં આવેલ સર્વે નંબર 101 વાળી જમીનમાં હાડગુડ ગામના ભૂમાફિયા સાબિર શાહ દીવાન દ્વારા 840 ચોરસ મીટર જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી કોમર્શિયલ બાંધકામ કરી દીધું છે, જે બાબતને લઈને પંચાયતના સરપંચ રઝિયા બાનુએ પંચાયત તરફથી વારંવાર દબાણ દૂર કરવા માટે નોટિસ આપી હતી, પરંતુ ભૂમાફિયાએ પંચાયતની નોટિસને ગણકાર્યા વગર દબાણ યથાવત રાખ્યું હતું।
હા, એ લેન્ડ ગ્રેબિંગ જે કાયદો આવ્યો છે ને એના લીધે અમે એના કાયદાના આધારે અમને એવું લાગે છે કે જે ગરીબો માટે જે કાયદેસરની જે જમીન અમને કલેક્ટર સાહેબે જે ફાળવી હતી આવાસ માટે એ અમને પરત મળશે અને આ કાયદાથી અમને ફાયદો થશે અને પંચાયતને જમીન પાછી મળશે એટલે ઘણા જણાને ફાયદો થશે. બીજું કે અમારા ગામમાં એક સરકારી દવાખાનું નથી, એક બેંક નથી અને પાણીની ટાંકીની પણ જગ્યાની જરૂર છે અને એ જગ્યા ખરેખર પંચાયતની છે અમને ખબર જ નથી. જ્યારે પંચાયતની જગ્યાની માપણી કરી ત્યારે અમને ખબર પડી કે આ જગ્યા પંચાયતની છે એટલે અમે એના માટે તોડાવવા માટે જગ્યા ખાલી કરાવવા માટે અમે ઘણી જગ્યા ગયા છે અને અમને બધી જગ્યાથી અમને સાથ સરકાર મળ્યું છે. પણ આ લેન્ડ ગ્રેબિંગ કાયદાથી અમને એવું લાગે છે કે અમને અમારી પંચાયતની જગ્યા પરત મળશે એટલે અમે કંઈક આગળ પંચાયતના કામમાં જગ્યા લઈશું. અમારા ગામમાં એક સર્વે નંબર 101માં જે પંચાયતની મિલકત છે એમાં પંચાયતના જ સભ્ય દ્વારા વર્ષો પહેલાંથી લગભગ 20-25 વર્ષથી દબાણ કરવામાં આવેલું. થોડું કરીને આખું એક શોપિંગ સેન્ટર ઊભું કરી દીધું જેમાં 17 દુકાનો છે, 15-20 મકાનો છે અને એની લાખોની ભાડાની આવક એવી દર મહિને ઊભી કરે છે. તો એમાં અમે ન્યાય માંગવા માટે બહુ ટ્રાય કરી રહ્યા છે 2 વર્ષથી, પણ અમને પૂરતો ન્યાય નથી મળ્યો હજુ સુધી. હવે આ લેન્ડ બ્રેકિંગ એક્ટ જે કાયદો આવ્યો એની અમે કલેક્ટર સાહેબથી આ રજૂઆત કરેલી છે. હવે હાડગુડ ગામના સરપંચ દ્વારા ગુજરાત સરકારને લેન્ડ ગ્રેબિંગ એક્ટની મદદ લેવાનું નક્કી કર્યું છે અને તે માટે જિલ્લા કલેક્ટરને અરજી પણ કરી હતી અને કલેક્ટર દ્વારા પણ અરજી મળતાની સાથે જ અરજીની તપાસ જિલ્લા પોલીસ વડાને સોંપી દેવામાં આવી છે, જેથી હવે હાડગુડ ગામના સરપંચને આ કાયદા હેઠળ ન્યાય માટેનું આશાનું કિરણ દેખાયું છે. આરોગ્ય ક્ષેત્રે સરકાર દ્વારા લાખો રૂપિયાના આંધણ બાદ આજે પણ આમ આદમીને પૂરતી આરોગ્ય સુવિધાઓ નથી મળી રહી. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનાથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવાથી મોંઘવારીના મારની વચ્ચે ડાયાબિટીસના દર્દીઓની હાલત કફોડી બની છે. પાલનપુર સિવિલમાં ઇન્સ્યુલિન ઇન્જેક્શન ન હોવાના કારણે રોજના 50થી વધારે ડાયાબિટીસના દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સિવિલ સર્જને પણ ઇન્જેક્શન ન હોવાનો એકરાર કરી ખાનગી ટ્રસ્ટ સંચાલિત સિવિલ સત્તાવાળાઓએ હાથ અદ્ધર કરી દીધા છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસના દર્દીઓ માટે છેલ્લા 1 મહિનાથી ઇન્સ્યુલિન ઇન્જેક્શન નથી, જેના કારણે ડાયાબિટીસથી પીડાતા ગરીબ દર્દીઓની મુશ્કેલી વધી ગઈ છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દરરોજ 50થી વધુ ડાયાબિટીસના દર્દીઓને ઇન્જેક્શનની જરૂર પડે છે. ત્યારે છેલ્લા 1 મહિનાથી ડાયાબિટીસથી પીડાતા ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં 150થી 300 રૂપિયાના મોંઘા ભાવના ઇન્જેક્શન લઈ રહ્યા છે. હાલમાં ડાયાબિટીસના ઇન્સ્યુલિન ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાથી ગરીબ દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે. આવું છું, મને ડાયાબિટીસની બીમારી 2005થી છે અને અહીંયા હું દવા લેવા માટે 4 વર્ષથી અહીંયા તો આવું છું, પણ અહીંયા મને આ વખતે એવું કીધું કે ડાયાબિટીસના ઇન્જેક્શનો ખલાસ થઈ ગયા છે. જ્યારે ડાયાબિટીસના ઇન્સ્યુલિનના ઇન્જેક્શન વગર મારો ડાયાબિટીસ ઓછું થતો જ નથી. 300 ઉપર બી હાલ બી ડાયાબિટીસ ઇન્જેક્શન લેવા છતાં પણ 300 ઉપર ડાયાબિટીસ થાય છે. પણ આ વખતે કીધું કે ત્યાં ઇન્જેક્શન લેવા ગયો તો ત્યાંથી કે નીચે સિવિલ સર્જન સાહેબની ઓફિસની બાજુમાં ત્યાંથી મળશે. હવે અહીંયા આવ્યો તો અહીંયાથી કીધું કે ત્યાં ઉપર મળશે. એવું હોય તો કે જવાહર સાહેબને મળો કે, તો હું જવાહર સાહેબને મળ્યો તો જવાહર સાહેબ કે સરકારમાંથી ઇન્જેક્શન આવતા જ નથી. તો હવે ઇન્જેક્શન ના આવે એના કારણે મારા જેવા ઘણા બધા પેશન્ટો છે કે જે લોકોના આવા ઇન્જેક્શનો ન મળવાના કારણે એ લોકો. પાલનપુર સિવિલ હોસ્પિટલના સરદારને પણ છેલ્લા 1 મહિનાથી ડાયાબિટીસના ઇન્જેક્શન નથી તેઓ એકરાર કરતા જણાવ્યું હતું કે હવે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટ હસ્તક છે. ત્યારે ડાયાબિટીસના ઇન્જેક્શન માટે બનાસ મેડિકલ કોલેજના સત્તાધીશોની સરકાર પાસે માંગણી કરવાની જવાબદારી બને છે. જરૂરી ઇન્જેક્શનો જે ઇન્સ્યુલિનના લગભગ વાર્ષિક 12થી 13,000 ઇન્જેક્શનોની જરૂરિયાત હોય છે, જે આ વખતે જે ઇન્ડિયન બનાસ મેડિકલ કોલેજ તરફથી કરવામાં આવ્યું છે એમાં અમુક ઇન્જેક્શનોનું ઇન્ડન નથી કરવામાં આવ્યું, જેથી GMSL દ્વારા પૂરતા પ્રમાણમાં સપ્લાય થઈ શક્યો નથી અને દર્દીઓને તકલીફ પડી રહી. ઇન્સ્યુલિન ઇન્જેક્શન માટે એવું છે કે વર્ષે 15,000 થી 16,000 ઇન્જેક્શનની સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં જરૂર પડે છે અને આ GMSL એટલે કે ગુજરાત સરકારનો સપ્લાય છે અને ગુજરાત સરકાર તરફથી ફ્રી ઓફ ચાર્જ અમુક એસેન્શિયલ દવાઓ કહેવાય જે ગુજરાત સરકાર તરફથી મળતી હોય છે.
વાત એવી છે કે અમારા તરફથી બનાસ મેડિકલ કોલેજ તરફથી એની ડિમાન્ડ ઓલરેડી મૂકવામાં આવેલી છે. વચ્ચે ખૂટી પડ્યા ત્યારે અને એક્સપાયરી ડેટ નજીક હતી ત્યારે બરોડાથી પણ મંગાવેલા અને વચ્ચે 7,000નું જે ડિમાન્ડ કરી હતી એની જગ્યાએ ખાલી 1,000 ઇન્જેક્શન જ આવેલા અને આની ડિમાન્ડ અમે ઓલરેડી અમારા જે કન્સર્ન ગવર્મેન્ટ અધિકારી છે એને અમે કરેલી છે અને તે છતાં પણ સરકાર તરફથી આવ્યા નથી. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે 15,000 થી 16,000ની ઇન્સ્યુલિન ઇન્જેક્શનની જરૂર પડે છે. એક મહિનાથી ડાયાબિટીસના દર્દીઓ ઇન્જેક્શન વગર સિવિલ હોસ્પિટલમાં આમ તેમ ભટકી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલ અને બનાસ મેડિકલ કોલેજના સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટક્યા વગર ઝડપથી રાજ્ય સરકાર પાસે ઇન્સ્યુલિન ઇન્જેક્શનની માંગણી કરે તેવી માંગ જોર પકડી રહી છે. સંજય જોશી, પાલનપુર. જે પ્રકારે અહીંયા સમગ્ર વિગત સામે આવે છે, ડાયાબિટીસના દર્દીઓની હાલત જે પ્રકારે પાલનપુર ખાતે કફોડી બની છે. પાલનપુરથી અમારી સાથે સંવાદદાતા સંજય જોશી આ મુદ્દા ઉપર જોડાઈ ગયા છે. સંજયજી, જે પ્રકારે અહીંયા જે વિગતો સામે આવે છે, પાલનપુરમાં જે પ્રકારે ઇન્જેક્શનોની અહીંયા ખપત જોવા મળી રહી છે, આખરે સમગ્ર માહિતી શું છે? એ આપણે ચોક્કસ જણાવી દઉં કે સરહદી બનાસકાંઠા જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ આવેલી છે પાલનપુરમાં, જે સિવિલ હોસ્પિટલ હાલ બનાસ મેડિકલ કોલેજની અંદર આવતી હોવાથી એનું ખાનગીકરણ થયું છે અને હાલ એની સમગ્ર વહીવટ બનાસ મેડિકલ કોલેજ જે ચલાવે છે તે ટ્રસ્ટ કરી રહ્યું છે. અને અત્યારે જે ફરિયાદ સાંભળવા મળી છે તે પ્રમાણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 માસથી ડાયાબિટીસના દર્દીઓ માટેના ઇન્સ્યુલિન ઇન્જેક્શનનો અભાવ છે, જેને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. પરંતુ સિવિલ સર્જનની વાત સાંભળી તો સિવિલ સર્જનનું કહેવું એવું છે કે હવે આ પાલનપુર સિવિલ હોસ્પિટલ છે એ ખાનગીકરણ થઈ ગઈ છે અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા તેનું નિયંત્રણ કરવામાં આવતું હોય અમારી કોઈ જવાબદારી રહેતી નથી. આમ હાલમાં તો આ દર્દીઓ અહીં તહીં ભટકી રહ્યા છે. બિલકુલ સંજય, અહીંયા જે પ્રકારે દર્દીઓની હાલત કફોડી બની છે અને બીજી બાજુ સરકારી અધિકારીઓ પોતાના હાથ અદ્ધર કરી દીધા છે, તો આ દર્દીઓનું સાંભળશે તો કોણ હવે? જે ચોક્કસ વાત કરીએ તો અહીંયા જાહેર આરોગ્ય માટે સરકાર લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરતી હોય છે, પરંતુ સરહદી બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં એકમાત્ર સિવિલ હોસ્પિટલ પાલનપુરની જિલ્લા મુખ્યાલય ખાતે આવેલી હતી, પરંતુ બનાસ મેડિકલ કોલેજ થવાથી આ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થઈ ગયું છે અને એનો વહીવટ હવે ટ્રસ્ટ સંભાળી રહ્યું છે. ત્યારે જાહેર આરોગ્ય લઈને અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે સિવિલ સર્જન ખુદ એવું કહી રહ્યા છે કે ભાઈ ડાયાબિટીસના જે ઇન્સ્યુલિન્સના ઇન્જેક્શન આવે છે તે સરકાર પાસે મંગાવવાની જવાબદારી હોય ટ્રસ્ટની રહે છે અને ટ્રસ્ટ દ્વારા એવું કહેવામાં, પરંતુ હજી સુધી ઇન્જેક્શન મળ્યા નથી. આમ ટ્રસ્ટ અને પાલનપુર સિવિલ સર્જનના આંતરિક જૂથબંધીમાં દર્દીઓ અટવાઈ રહ્યા છે. બિલકુલ સંજયજી, અહીંયા જે પ્રકારે આખો મામલો અહીંયા સામે આવ્યો છે, જો આ આખી ઘટનામાં કોઈ દર્દીની જાન જાય છે ઇન્જેક્શન ન મળવાના કારણે, તો આખરે જવાબદાર કોણ રહેશે? ચોક્કસ હાલ વાત કરીએ તો રાજ્ય સરકારે આની અંદર હસ્તક્ષેપ કરીને તાત્કાલિક ઇન્સ્યુલન્સના ઇન્જેક્શન પાલનપુર સિવિલમાં પ્રોવાઈડ થાય એ રીતના પગલાં ભરવા માટેની માંગ જોર પકડી રહી છે. બિલકુલ સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો એ જણાવી દે જે પ્રકારે વિગતો મળી રહી છે, આરોગ્ય ક્ષેત્રે સરકાર દ્વારા લાખો રૂપિયાના આંધણ બાદ આજે પણ આમ આદમીને પૂરતી આરોગ્ય સુવિધાઓ નથી મળી રહી. આવી જ એક ઘટના પાલનપુરની સામે આવી રહી છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનાથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવાથી મોંઘવારીના માર વચ્ચે ડાયાબિટીસના દર્દીઓની હાલત કફોડી બની છે. તો નવા વર્ષની ઉજવણી કરવા ખાસ કરીને પ્રવાસીઓ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે, જેને લઈને સ્ટેચ્યુ પાસે આવેલી હોટેલ રમાડામાં આયોજકો દ્વારા પ્રવાસીઓની સુરક્ષા સાથે નવા વર્ષની ઉજવણી માટેની ખાસ સુવિધાઓ ઊભી કરાઈ છે. રાજ્યના મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ હોવાથી નવા વર્ષની ઉજવણી થઈ શકે તેમ નથી તથા કોરોનાને કારણે અન્ય સ્થળો પર જવું સુરક્ષિત ન હોવાથી પ્રવાસીઓ માટે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી હરવા ફરવા માટે પ્રથમ પસંદગીનું સ્થાન બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતામાંની COVID-19ની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. તેથી પ્રવાસીઓને નવા વર્ષની ઉજવણી માટે 2 દિવસ અગાઉથી જ હોટેલોમાં બુકિંગ કરાવી દીધું છે અને 31મી ડિસેમ્બરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, જેને લઈને સ્ટેચ્યુ ખાતે પ્રવાસીઓની સંખ્યામાં વધારો તો કરાયો છે, પરંતુ પ્રવાસીઓ જે હોટેલોમાં રોકાયા છે તેવી દરેક જગ્યાએ કોરોનાના કારણે નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કોરોનાના કારણે હોટેલોના આયોજકો દ્વારા COVID-19ની તમામ ગાઈડલાઈનનું પાલન પ્રવાસીઓ માટે કરાવી હોટેલમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. સાથે જ જે પ્રવાસીઓએ હોટેલમાં રૂમ બુક કરાવ્યા છે તેવા પ્રવાસીઓ માટે ખાસ કરીને 31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
हमारे पास 52 रूम्स हैं और इंक्वायरीज हम 52 हम इनफैक्ट यहाँ लोकल क्राउड नहीं बुला रहे हैं, सिर्फ हमारे इन हाउस गेस्ट रहेंगे। उनके लिए ही तैयारी किया है हमने पूल साइड में, ताकि वो गेस्ट जो आए वो नाराज होके ना जाए। बट तैयारी तो किया है, साथ साथ में हमने WHO और कोविड गाइडलाइन जो गवर्नमेंट गुजरात और गवर्नमेंट ऑफ इंडिया बोल रहे हैं उसके थ्रू से हमने किया है। जो भी गेस्ट यहाँ अंदर आएंगे सैनिटाइज करके अंदर आएंगे, हमें पूरी रूम सैनिटाइज होगी, पूल साइड जाएंगे वो सैनिटाइज होगी, मास्क कंपलसरी है उनके चेहरे पे और सोशल डिस्टेंसिंग उनको मेंटेन करना पड़ेगा। चीज़ डिफरेंट रहेगा, नॉर्मल न्यू नॉर्मल है तो हमें फॉलो करना पड़ेगा, विच विल फॉलो इट, एंश्योर कि सभी गेस्ट फॉलो करें। तैयारी और इंक्वायरी जहाँ तक है, आपको पता है अहमदाबाद, वडोदरा, सूरत में गवर्नमेंट ने कर्फ्यू लगा के रखा है, इस हिसाब से यहाँ पे इंक्वायरी बहुत ज़्यादा है और बट लिमिटेड के कारण हम क्राउड बहुत कम ले पा रहे हैं एंड वी इंश्योर दैट एवरीथिंग इज फॉलोड एज पर कोविड गाइडलाइन इन रमाडा। આજે 2020નો છેલ્લો દિવસ એટલે કહી શકાય કે રાત્રિના 12ની સાથે જ લોકો 2020ને અલવિદા કરશે અને 2021ને વેલકમ કરશે, પરંતુ કોરોના હજુ પણ યથાવત છે, જેને લઈ સરકારના નીતિ નિયમો લાગુ કરાયા છે, જેનું પાલન દરેકે કરવું ખૂબ જ જરૂરી બન્યું છે। હાલ તો નવા વર્ષની ઉજવણી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ કોરોનાને લઈને લેવાયેલા પ્રિકોશનને કારણે પોતાને સુરક્ષિત માની રહ્યા છે અને નવા વર્ષની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવાથી તેઓની આ વિઝિટ એક યાદગાર સંભાળણો બની રહેશે તેવું જણાવી રહ્યા છે। અમે એકચ્યુઅલી અમદાવાદથી આવ્યા છે, 31st કરવા માટે આવ્યા છે। હવે અમદાવાદમાં તો 31st આઈ મીન વી હેવ કર્ફ્યુ ઇન ધ નાઇટ, 9 o'clock પછી કંઈ અલાઉડ નથી। બિસાઇડ્સ અહીંયા દેર ઇઝ લેસ પબ્લિક, લાઈક 750 લોકો જ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, આવતા વેત તમારું ટેમ્પરેચર ચેક છે, એટલે અહીંયા અમે કેવડિયા કોલોની રામડામાં રોકાવા આવ્યા છે। ના, સુવિધા તો બહુ જ સારી છે, આવતા વેત ટેમ્પરેચર ચેક થાય, સેનેટાઈઝ થાય, સામાન ને બધું વ્યવસ્થિત ચેક ઇન થયું, એવરીવેર સોશિયલ ડિસ્ટન્સિંગ જેવું છે, પ્લસ બધા માસ્ક પહેરેલા ફરતા હોય છે અને બેઝિકલી આજુબાજુ પણ જાઓ તો પબ્લિક એટલી બધી ના હોય, એટલે સેફટી વાઇઝ ઇટ ઇઝ બેટર। અમે અમદાવાદથી આવ્યા છે। હવે લાસ્ટ 31st ને આ 31st આપણે કમ્પેર કરીએ તો લાસ્ટ યર તો દેર વોઝ નો કોવિડ, એટલે બહુ જ બધા મળીને અને ક્રાઉડેડ પ્લેસ પર બી જે દેર વોઝ નો રિસ્ટ્રિક્શન, ફેમિલી ને ફ્રેન્ડ્સ જોડે અમે સેલિબ્રેટ કરેલું। આ વર્ષે રિસ્ટ્રિક્શન છે એટલે અમને થયું કે લેટ્સ ગો અને અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આટલી સારું આપણે છે ગુજરાતમાં તો લેટ્સ એક્સપ્લોર દેટ, એટલે અમે અહીંયા આવ્યા, અહીંયા રામડામાં રોકાવ્યા છે અને બહુ જ સારી જગ્યા છે અને અહીંયા રિસ્ટ્રિક્શન છે લોકોનું, એટલે અહીંયા બહુ લોકો નથી એટલે ગભરાવા જેવું નથી। પ્રવાસન વિસ્તારોમાં અવનવી સ્કીમો દ્વારા પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ થતો હોય છે, પરંતુ કેવડિયા ટુરિઝમ વિસ્તાર કોરોના ફ્રી ઝોન હોવાથી દૂર દૂરથી પણ પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે। કેવડિયા દેશ અને વિશ્વનું એકમાત્ર એવું સ્થળ છે જે એક સાથે 17થી પણ વધારે વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળો જોવામાં આવેલા છે, જેને કારણે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હરવા ફરવા માટેનું પ્રથમ પસંદગીનું સ્થાન બની રહ્યું છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં ઘર્ષણ થયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે આ બનાવમાં ખાસ અમારી ન્યૂઝ ટીમે બબાલની પુષ્ટિ કરી હતી અને જે પ્રકારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં કોઈ અજાણ્યા ખેડૂતે ગ્રેડર સાથે બોલાચાલી બાદ ગ્રેડર અને યાર્ડના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાની વિગતો સામે આવી। વિડીયોમાં જોવા મળતા દ્રશ્યમાં લોકોના ટોળામાં ઉગ્ર બોલાચાલી સાથે ખુરશી ઉછાળતા પણ જોવા મળ્યા હતા। આ બનાવ અંગે માર્કેટ યાર્ડના સત્તાધીશોના જણાવ્યા અનુસાર માર્કેટ યાર્ડના કર્મચારીઓ અને મગફળી ખરીદ કેન્દ્રના ગ્રેડર વચ્ચે કોઈ ગેરસમજને લઈને બબાલ થઈ હતી, પરંતુ તેમાં બંને પક્ષે સમાધાનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો અને ઘીના ઢામમાં ઘી પડ્યું હોય તેવું જોવા મળ્યું। તો દાહોદ જિલ્લામાં ટેકાના ભાવે થતી ડાંગરની ખરીદી અચાનક જ બંધ કરી દેવામાં આવે છે। સરકારી ગોડાઉનોમાં બારદાન ન હોવાથી સ્થાનિક તંત્રે મકાઈ તેમજ ડાંગરના ટેકાના ભાવે ખરીદી બંધ કરી હોવાના બોર્ડ મૂકી દીધા છે અને જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આજે ખરીદીનો છેલ્લો દિવસ છે અને તેવા સમય પર ખરીદી બંધ કરી દેતા કેટલાક ખેડૂતો માલ વેચ્યા વિના રહી ગયા છે અને જેને લઈને ખરીદી બંધ થતા ખેડૂત તંત્રમાં રોષ જોવા મળી રહ્યો છે।
ગીર સોમનાથ જિલ્લામાં વન્ય પ્રાણીઓ જેવા કે દીપડા, સિંહ અને ખાસ કરીને આવા જંગલી પ્રાણીઓ આંટાફેરા કરતા હોય છે. આંટાફેરા કરી શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં તાજેતરમાં જ ખૂબ જ પ્રાણીઓ જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ઉનાના ઉમેજ ગામે એક સાથે 5 સિંહો ગામમાં લટાર મારતા કેમેરામાં કેદ થયા છે. જોકે જંગલી પ્રાણીઓની માનવ વસાહતોમાં વધતી અવરજવરથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કડકડતી ઠંડીનું જોર યથાવત રહ્યું છે, પરંતુ જે પ્રકારે આવતીકાલથી રાહત મળવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી જૂનાગઢ જિલ્લાના કેશોદમાં 7.2 ડિગ્રી નોંધાઈ હતી, જ્યારે નલિયામાં 2.7 ડિગ્રી તાપમાન એક દિવસમાં જ આશરે 7 ડિગ્રી વધીને 9.1 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે હવે હવામાન ખાતા દ્વારા અનુસાર આવતીકાલથી 3 દિવસ સુધી તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાથી એટલે કે ઠંડી ઘટવાની શક્યતા છે. તો 2 દિવસ પછી આકાશમાં અંશત વાદળો પણ દેખાય તેવી શક્યતા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ.